નમસ્કાર દર્શક મિત્રો, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું. અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન ગુજરાતના સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક છે. થોડા દિવસો પહેલા આ રેલવે સ્ટેશનથી એક યુવતી મળી આવી હતી. તે ન તો બોલી શકતી કે ન તો સાંભળી શકતી હતી, જેના કારણે તેની સુરક્ષા અને ઓળખને લઈ એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો. યુવતી પોતાના નામ, શહેર કે અન્ય કોઈ માહિતી આપવા માટે સક્ષમ નહોતી. તેની સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બની જાય તે માટે પોલીસે ગંભીરતા દાખવી તેને અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો. આ સેન્ટર ટૂંકા ગાળાના રોકાણ માટે બનાવવામાં આવ્યું છે. એટલે જ થોડા દિવસ પછી યુવતીને પાલડી વિકાસ ગૃહ અને ત્યારબાદ તેની માનસિક સ્થિતિને જોતા દિલ્હી દરવાજા સ્થિત માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યાંથી આ યુવતી ગર્ભવતી તેમજ માનસિક બીમાર હોવાનું તબીબી રીતે જાણવા મળ્યું, એટલે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. આથી તેને લાંબા ગાળાના આશ્રય અને સંભાળ માટે ઓઢવમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. આ અંગે અમદાવાદ મહિલા અને બાળ વિકાસ અધિકારી જીગર જસાણીએ જણાવ્યું હતું કે સખી વન સ્ટોપ સેન્ટરમાં રેલવે પોલીસ દ્વારા એક કેસ આવ્યો હતો. એ દીકરી માનસિક રીતે દિવ્યાંગ હતી, જેથી તેને સારવાર આપીને રાજ્યના નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઈ હતી. ફાલ્ગુની સોલંકી અમદાવાદ મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું, દીકરી અમારે ત્યાં આવી ત્યારે ઘરે જવા માટે બહુ જીદ કરતી હતી. તે દીકરી પોતાના કપડાનો થેલો હંમેશા સાથે જ રાખતી હતી. કોઈ પણ વ્યક્તિ આવે એટલે મારે તેની સાથે જવું છે તેવું ઈશારાથી જણાવતી અને ધમપછાડા કરતી હતી. ફાલ્ગુનીબેને જણાવ્યું, અમે રેલવે પોલીસને કહ્યું હતું કે આ દીકરી કયા પ્લેટફોર્મ પરથી અને કઈ ટ્રેનમાંથી કેટલા વાગે ઉતરી હતી તે CCTV ચેક કરીને જણાવો. અમે તે દીકરી પાસે લખાણ પણ લખાવડાવ્યું હતું. તે હિન્દી જેવી ભાષામાં લખતી હતી અને વારંવાર શબ્દ રિપીટ કરતી હતી, જેથી ખ્યાલ આવે તેમ નહોતો. ફાલ્ગુનીબેને ઉમેર્યું કે દીકરીના પિતા, ભાઈ અને બહેનો મધ્યપ્રદેશ રહે છે, જ્યારે તેની માતા અન્ય એક દીકરી સાથે કંડલા પોર્ટ પર મજૂરી કરે છે અને ત્યાં જ રહે છે. દીકરીના સાસરિયામાં ડિસ્પ્યુટ ચાલતા હતા, જેથી તે માનસિક રીતે ડિસ્ટર્બ થઈ ગઈ હતી, જેથી તે ત્યાંથી સીધી માતા પાસે જવા ટ્રેનમાં બેસી ગઈ હતી અને તે કાલુપુર ઉતરી હતી. ત્યાંથી રેલવે પોલીસ તેને પકડીને મૂકી ગઈ હતી. દીકરી ગુમ થઈ ગઈ હોવાથી તેના પરિવારે મધ્યપ્રદેશ પોલીસમાં FIR નોંધાવી હતી. અમે લોકોએ તેના પરિવારને એ FIR સાથે લઈ આવવા જણાવ્યું હતું, જેથી અમે જાણી શકીએ કે તેમણે દીકરીને શોધવા માટે પ્રયત્ન કર્યા હતા. થોડા દિવસોમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે યુવતીનો પરિવાર અમદાવાદ આવી પહોંચ્યો અને તમામ કાયદાકીય પ્રક્રિયા અને ચકાસણી બાદ 3 મહિનાના લાંબા સમયગાળા પછી અનામિકાને તેના પરિવારને સોંપવામાં આવી હતી. એ બેન કાલુપુર રેલવે સ્ટેશને જ મળ્યા હતા. એટલે અમે પહેલા રેલવે પોલીસ જોડે ટ્રાય કરી હતી કે રેલવે પોલીસને ફોન કરે કે તમે અમને એવું કહો કે આ કયા રેલવે પ્લેટફોર્મ પરથી કયા ટ્રેનમાંથી કેટલા વાગે છૂટી પડી છે. જો એ અમને CCTV કેમેરામાંથી ખબર પડી છે તો પણ સારું. પણ ભીડને એ બધાના કારણે પ્લસ ત્યાંનું વાતાવરણ જે આપણે છે કાલુપુર રેલવે સ્ટેશન પર ત્યાંથી મળી શકતું એ શક્ય નથી. પગલું સાબિત થયું. અધિકારી જે આપના નોડલ ઓફિસર છે હાલમાં, જે તે વખતે નારી ગૃહના મેનેજર હતા, તેમને એક એવો વિચાર આવેલો કે ભાઈ આ દીકરીનું આધારનું ડુપ્લિકેશન એરર આવે તો એમનું ક્યાંક આધાર કાર્ડ અને પરિવાર પણ એમાં મળી આવી શકે એમ છે. તેમના થોડોક એક વિચારથી જે છે આખો એક એમાં શોધખોળ હાથ ધરી અને શોધખોળ હાથ ધરતા એમના પરિવાર આખો મળી આવેલો.